આજે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના દરેક કોર્પોરેશનના વિસ્તારોમાં પાર્કિંગ માટે એક ડ્રાઈવ ચલાવવા જઈ રહ્યા છે. મને એક વસ્તુ સમજાતી નથી કે જ્યારે આડેધડ આ બિલ્ડરો કોમર્શિયલ કોમ્પ્લેક્સો બનાવે છે, રેસિડેન્ટ બનાવે છે, ફ્લેટ બનાવે છે, ત્યારે એમને પાર્કિંગ સ્પેસ પૂરતી ન હોવા છતાં બીયુ પરમિશન કેમ આપે છે? બીયુ પરમિશન મળ્યા પછી જો પાર્કિંગ સ્પેસ ન હોય તો એ જવાબદારી કોની? સરકારની, બિલ્ડરની કે ભ્રષ્ટાચારીઓની કે પ્રજાની? ખાસ આમાં મને એક સાજિશ લાગી રહી છે કે વર્તમાન સરકારો જે ચૂંટણી ફંડ લે છે એ મોલમાંથી લે છે અને ક્યાંક તો મલ્ટીનેશનલ કંપનીઓ પાસેથી લે છે. તેઓ ઈચ્છે છે કે નાનો દુકાનદાર, રિટેલર ભારતનો ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય, અને તો જ એમની ઓનલાઈન કંપનીઓ ચાલે અને તો એમના મોલ ચાલે. કેમ દરેક મોલમાં સ્પેશિયસ પાર્કિંગ હોય છે, સુંદર પાર્કિંગ હોય છે, અને કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં કેમ નથી હોતું? જ્યાં રિટેલ કસ્ટમર આવવાનો હોય છે તો એમના માટે કેમ જગ્યા નહીં? મને આ સમજાતું નથી. તો બીયુ પરમિશન કેમ આપો છો? તમારે આ નાના દુકાનદારને, તમારે આ રિટેલરને ખતમ કરવા છે. તમે ઈચ્છો છો કે આ દેશનો ગ્રાહક, આ દેશનો સામાન્ય નાગરિક એ ક્યાંક તો મલ્ટીપ્લેક્સમાં જાય, ક્યાંક તો મોલમાં જાય અને ક્યાંક તો ઓનલાઈન ખરીદી કરે. હું આ દેશના શાસકોને કહેવા માંગુ છું, માત્ર ચૂંટણી ફંડ એ તમારું લક્ષ્ય ન હોવું જોઈએ. અને જે લોકો આરએસએસ અને ગાંધીજીની સ્વદેશીની વાતો કરે છે એ લોકોને પણ કહેવા માંગુ છું, શું તમે આ લોકોના હાથા બની રહ્યા છો? આના માટે કોઈ અવાજ નહીં ઉઠાવે? વંદે માતરમ આપણે જ્યારે ભારત માતાનો વાત કરીએ છીએ, જ્યારે આરએસએસ વાળા સ્વદેશીની વાત કરે છે, ગાંધીજીને માનતા લોકો સ્વદેશીની વાત કરે છે, તો આ બધા લોકો ચૂપ રહેશે? આપ પણ ચૂપ રહેશો? આપને અંદાજ છે કે આ ગુજરાતમાં નાના રિટેલરો કેટલા છે? કેટલા લોકો અત્યારે માંડ પોતાનું ઘર ચલાવી રહ્યા છે? એ નાના રિટેલરોને આપ ખતમ કરવા માંગો છો? એ નાના દુકાનદારોને ખતમ કરવા માંગો છો? અને એ આ મલ્ટીનેશનલ કંપનીઓ ના ભોગે? એ આ ઓનલાઈન ખરીદી, ઓનલાઈન કંપનીઓના ભોગે? તમે ગ્રાહકને ક્યાંક તો રિટેલરોના ત્યાં જતા રોકો છો, અથવા તો તમે ઈચ્છો છો કે ઓનલાઈન ખરીદી કરે. મારો આક્રોશ એ કોઈ સત્તાધારી પક્ષ માટે નથી, મારો આક્રોશ કોઈ વિપક્ષ માટે પણ નથી, મારો આક્રોશ કોઈ આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ માટે નથી, મારો આક્રોશ કોઈ ગાંધીયન સંસ્થાનો સામે પણ નથી, મારો આક્રોશ સ્વદેશીની વાત કરતા લોકો સાથે પણ નથી. મારો આક્રોશ છે આ દેશની સિસ્ટમ સામે. અને આ દેશની સિસ્ટમ સામે કોઈ પણ પક્ષ, કોઈ પણ વિપક્ષ, અને જે આ દેશમાં આ દેશનું ઉત્થાન ઈચ્છે છે, દરેકને હું હાથ જોડીને મારી કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આપ અવાજ ઉઠાવો. અને પાર્કિંગની જવાબદારી પ્રજાની નહીં, અમદાવાદ કે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, જે તે બિલ્ડરની છે. જે તે બિલ્ડર જ્યારે કોમ્પ્લેક્સ બનાવે એ લોકોની છે, અને બીયુ પરમિશન આપતા એ અધિકારીઓની છે. અને હું પ્રજાને વિનંતી કરું છું કે જ્યારે આપને આવો દંડ ફટકારવામાં આવે ત્યારે આપ સત્યાગ્રહ કરો, વાહન ત્યાંથી ના ઉઠાવો, ન દંડ ભરો, અને એમની સામે ગાંધી માર્ગે ત્યાં બેસી જાઓ, તમારી કાર પાસે બેસી જાઓ, તમારા ટુ વ્હીલર પાસે બેસી જાઓ, તમારા ફેમિલીને બોલાવો, તમારા મિત્રોને બોલાવો, તમે જે માનતા હોય સંસ્થાવાળાને બોલાવો, તમે જે લોકોને મત આપ્યા છે એ લોકોને બોલાવો, એ પ્રતિનિધિઓને બોલાવો, અને કહો કેમ મારે આ પૈસા આપવાના, કેમ મારે પાર્કિંગના પૈસા આપવાના? પાર્કિંગ ન હોય એ જવાબદારી મારી, એ પ્રજાની જવાબદારી છે. આ સાથે વિરમું છું અને હું દરેક ગુજરાતના, ભારતના નાગરિકોને પક્ષાપક્ષી, ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિથી ઉપર આવી અને ગ્રાહક માટે, પોતાના માટે અવાજ ઉઠાવવા માટે અપીલ કરું છું. હું આજે અમદાવાદ ફરીશ, સુરત જઈશ, વડોદરા જઈશ, રાજકોટ જઈશ, હું જ્યાં પણ જઈશ હું પાર્કિંગ મૂકીશ, પાર્કિંગ કરીશ. અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા, દબાણ વાળા મારી ગાડી લેવા કે મારું ટુ વ્હીલર લેવા આવશે તો હું આપીશ નહીં, હું ત્યાં બેસી રહીશ.
હું આપને પણ અપીલ કરું છું, આ સત્યાગ્રહમાં આપ છોડાવ અને આ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓના કાન ખોલો. જય હિન્દ, જય ગુજરાત, નમસ્તે ગુજરાત.